આજે મેળામાં ફોર્મમાં આવીને મેં રાઈડમાં ચડી જવાનું પછી મેં એવું કરાયું મેં વિચારેલું પણ નહીં હતું. તો ચલો તમને શરૂઆતથી બતાવું. आइए देखते हैं मजा आएगा. કેમ છો પબ્લિક, સ્વાગત છે તમારું મારા આજના નામની વ્લોગમાં. આજે તો સાંજે 7 વાગે મેં થઈ ગયા રેડી ને અત્યારે જવાના છે અમે લોકો મેળામાં. ત્યાર પછી અમે લોકો ફ્રેન્ડ લોકો સાથે નીકળી ગયા નાદઈ જોવા. પછી ફાઇનલી અમે લોકો પહોંચી ગયા મેળામાં. આજે છે મેળાનો બીજો દિવસ ને હવે અંદર જઈને જોયું કે આજે કેટલું પબ્લિક આવેલું છે. અંદર આવીને જોયું તો આટલું બધું પબ્લિક કે અંદર કેવી રીતના જાય એ પણ વિચારવા પડતું છે. ત્યાર પછી આટલી બધી પબ્લિક માંથી અમે તો ગમે તેમ પસાર થઈને આવી ગયા ગેટ વાળી બધી રાઈડ પાસે. જેમ રાઈડ પાસે પહોંચી ગયા એટલે અમે તો વિચાર્યું કે આ રાઈડ માં બેસી જાય કારણ કે અમારી બહુ જ ફાટે એટલે. તો પણ બીક લાગે તો લાગે એમ કરીને અમે લોકો તો આવી ગયા મોટી નાવડીમાં બેસવા માટે. ને આ લોકોને જોઈને મને તો એટલી બધી બીક લાગી કે મેં તો પાછો નીચે ઉતરી ગયા. આ લોકો 3 જણા જ બેસીને ફૂલ મોજ કર્યા કરતા છે અંદર. પછી આવી ગયા અમે લોકો ટોરા ડોરા પાસે ને રાહુલ લોકો અત્યારે અંદર બેસી ગયેલા છે. અંદર બેસીને આ લોકો મને એટલા બધા હસી બતાવતા છે જેમ કે આ લોકોને કઈ બીક જ નહીં લાગતી હોય. ત્યાર પછી અમે લોકો પાછા ફરતા ફરતા નીકળી ગયા મંદિર પાસે જવા માટે. પછી અમે લોકો પહોંચી ગયા મહાદેવના મંદિર પાસે. આજે તો મંદિર પાસે જે બધી રાઈડ છે ત્યાં પણ બહુ જ બધું પબ્લિક ભેગું થઈ ગયેલું છે. પછી બેલવાલા પાસે આવીને અમે બેલ લઈને કરી લીધો થોડો ઘણો નાસ્તો. ત્યાર પછી ફરસાણ વાળી ગલીમાંથી અમે લોકો શોર્ટકટ મારીને નીકળી ગયા ગેટ પાસે જવા. પછી અહીંયા આવીને બીક લાગે તો લાગે પણ એકવાર તો એક્સપિરિયન્સ લેવા જ પડે એમ કરીને અમે તો બેસી ગયા નાવડી વાળી રાઈડમાં. પછી બેસીને આવી ગયા અમે લોકો નીચે ને જે બધી બીક લાગતી હતી બેસવા પહેલા તે બધી બીક પણ હવે નીકળી ગઈ. ત્યાર પછી અમે લોકો પાછા આવી ગયા ટોરા ડોરા રાઈડમાં બેસવા માટે કારણ કે હવે મને બીક નહીં લાગતી મળે. જે ટોરા ડોરા રાઈડમાં લાઈફમાં મેં ફર્સ્ટ ટાઈમ બેસતો છે ને મારી ખુશી જોવો તમે ખાલી. ને ત્યાર પછી અમે લોકો બેસીને આવી ગયા નીચે ને રાતના 11:30 પણ વાગી ગયેલા હતા એટલે મેળા પણ બંધ કરાવી દીધો ને. ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.